ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમના કંપની લોમાં હવે આપણે વાત કરીએ છીએ કંપનીના કાયદાનો વહીવટ. ભારતની અંદર જે કંપની ધારો છે એ કંપની ધારા પ્રમાણે ભારતનું જે કોર્પોરેટ વર્લ્ડ છે એ ચાલે એ માટે થઈને કેટલીક એજન્સીઓ કામ કરે છે અથવા સરકારે આખું એક માળખું બનાવેલું છે. એ માળખુંનો ચાર્ટ તમારી સામે મેં ઓલરેડી મૂકેલો છે. આ બધી એજન્સીઓ છે, 1 થી 7 છે, એ બધી એજન્સીઓ સંસ્થાઓ છે. અથવા તમે એમ કહી શકો કે આ આખું એક વહીવટી માળખું છે કે જેના દ્વારા કંપની ધારાનું નિયમન કરવામાં આવે છે અથવા કંપની ધારા પ્રમાણે બધી કંપનીઓ છે એ પોતાનું કામ કરે, બરાબર, એ પ્રમાણે સુપરવિઝન અથવા એ પ્રમાણે ધ્યાન રાખવામાં આવે છે. તો તમારી સામે જે મેં આખો ચાર્ટ મૂકેલો છે એ કેટલીક એજન્સીઓ છે, બરાબર. પરીક્ષાની અંદર પ્રશ્ન આવો પૂછી શકે કે કંપની ધારાના વહીવટ માટેની એજન્સીઓ સમજાવો અથવા કંપની ધારાના વહીવટ માટેનું માળખું જે છે, વહીવટી માળખું, એ સમજાવો. તો આખું વહીવટી માળખું છે, બરાબર છે, કે કંપની ધારાનો વહીવટ સરસ રીતે ચાલે, કંપની ધારાનો જે વહીવટ છે એ સરસ રીતે ચાલે એ માટે થઈને ઊભું કરવામાં આવેલું આ માળખું છે અથવા રચવામાં આવેલી કેટલીક આ બધી સંસ્થાઓ છે, બરાબર. હવે આપણે એક પછી જોતા જઈએ. પહેલું છે એ કંપની બાબતોનો વિભાગ. સરકારનું પોતાનું આખું એક ડિપાર્ટમેન્ટ છે જેને કહેવાય છે ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સ, જે કંપની ધારામાં સુધારા વધારા કરે છે. પછી કંપની ધારા પ્રમાણે કોર્પોરેટ વાત ચાલે તો એ માટે થઈને આખું સંચાલન સંભાળે છે, સુપરવિઝન કરે છે, બરાબર છે. તો 2013ના કંપની ધારાની કલમ 458ની જોગવાઈ અનુસાર, બરાબર છે, કંપની ધારાનો વહીવટ કેન્દ્ર સરકારનું જે આ વિભાગ છે એ કરે છે. એને આમ જોવા જાઓ તો આ એક સર્વોચ્ચ ડિપાર્ટમેન્ટ, સર્વોચ્ચ એજન્સી છે કે જે બધા ઉપર ધ્યાન રાખે છે. ઇન શોર્ટ, ભારતની અંદર કંપની ધારાઓ જે છે એનું યોગ્ય પાલન થાય એ જોવાનું કામ આ વિભાગનું છે, બરાબર છે. બીજો વિભાગ છે એ છે કંપની લો બોર્ડ, બરાબર છે. કંપની ધારામાં 1963માં સુધારો કરવામાં આવ્યો અને એની અંદર 1 ફેબ્રુઆરી 1964થી કંપની લો બોર્ડ છે એની કામગીરી શરૂ થઈ, બરાબર છે. આની અંદર આ એક પ્રકારનું બોર્ડ છે, એક પ્રકારનું નિગમ છે, તમે એમ કહી શકો, જેમ કેમ ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે, પાણી પુરવઠા નિગમ છે, તો એ પ્રકારનું આખું એક બોર્ડ છે કે જે કંપની ધારાનો વહીવટ સંભાળે છે અથવા કંપની ધારા પ્રમાણે, બરાબર, કંપની ધારાનું યોગ્ય પાલન થાય એ માટેનું એ દેખરેખ અથવા એ માટેનું સંચાલન સંભાળે છે, બરાબર. આની અંદર જે કાંઈ સભ્યો છે એ સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, બરાબર છે. એનું મુખ્ય કામ એક જ છે કે કંપની ધારાનો વહીવટ યથાયોગ્ય રીતે થાય તે જોવાનું, બરાબર છે. તો આ છે કંપની લો બોર્ડ. પછી જે આવે છે એ છે વિભાગીય ડિરેક્ટર્સ, જેને આપણે કહીએ કે કંપની લો બોર્ડ છે એને સમગ્ર દેશને 4 વિભાગમાં વહેંચી નાખ્યું છે, બરાબર. 4 ઝોન બનાવ્યા છે અને દરેક ઝોનની અંદર એણે વિભાગીય ડિરેક્ટરની નિમણૂક કરેલી છે, બરાબર છે. આનું કામ શું છે, બરાબર છે, તો કે એનું કામ છે કંપની લો બોર્ડ અને કંપનીના રજિસ્ટ્રાર, બરાબર, દરેક રાજ્યની અંદર કંપનીના રજિસ્ટ્રાર હોય એ અને કંપની લો બોર્ડ વચ્ચે સેતુનું કામ કરવાનું, બરાબર છે. તમે એમ પણ કહી શકો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કડી બનવાનું કામ એ વિભાગીય ડિરેક્ટર્સ કરે છે. તો કંપની લો બોર્ડ છે એણે જે 4 ઝોન બનાવેલા છે, બરાબર છે, એ 4 ઝોનની અંદર વિભાગીય ડિરેક્ટર્સ છે એ કામ કરે છે અને એનું કામ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એની વચ્ચે કડી બનવાનું અને જે તે ઝોનમાં કંપની ધારાનું યથાયોગ્ય રીતે પાલન થાય તે જોવાનું. પછી કંપની રજિસ્ટ્રાર, એની તો આપણે ઘણીવાર વાત કરી ચૂક્યા છીએ, બરાબર છે, કે કંપની રજિસ્ટ્રાર છે એનું મુખ્ય કામ શું છે તો કે કંપનીઓની નોંધણી કરવાનું, પ્લસ કંપનીઓ જે તે રાજ્ય હોય એ રાજ્યની માં નવી સ્થપાતી કંપનીઓની નોંધણી કરવાની અને એની સાથે સંલગ્ન હોય એ પ્રકારના કાર્યો કરવાના, બરાબર છે. તો ભારતના પ્રત્યેક રાજ્ય દીઠ કંપની ધારાની કલમ 396 અનુસાર કેન્દ્ર સરકાર કંપની રજિસ્ટ્રારની નિમણૂક કરે છે. બધા રાજ્યમાં હોય, ગુજરાતમાં હોય, મહારાષ્ટ્રમાં, બધામાં હોય. અને કંપની ધારાની કલમ 396 મુજબ કેન્દ્ર સરકાર છે એ આ પ્રકારનું કામ કરે છે. એ શું સંભાળે છે, બરાબર. તો હમણાં વાત કરી કે મુખ્યત્વે એનું કામ શું છે, કંપનીની નોંધણી કરવાનું, બરાબર છે. પછી નોંધણીના પ્રમાણપત્રો આપવાના, સ્થાપનાના પ્રમાણપત્રો આપવાના, પછી જુદા જુદા પત્રકો છે એની તપાસ કરવાની, બરાબર છે. વિભાગીય જે ડિરેક્ટર છે એની સાથે સતત સંપર્કમાં રહેવાનું, કેન્દ્ર સરકારને પોતાના રાજ્યનો સતત અહેવાલ મોકલતો રહેવાનો, જુદા જુદા દસ્તાવેજો કંપનીના જે કોર્પોરેટ જગતના હોય એને મેન્ટેન કરવાના, બરાબર છે. તો ટૂંકમાં એણે આવા બધા જુદા જુદા કાર્યો કરવાના રહેતા હોય છે. તો દરેક રાજ્યમાં
કંપની રજિસ્ટ્રાર કામ કરે છે અને એનું મૂળભૂત કામ છે કંપની ધારાનું યથાયોગ્ય રીતે પાલન કરાવવું, બરાબર છે. પછી આવે છે સલાહકાર સમિતિ. 1956 ના કંપની ધારા અને 1965ની જોગવાઈ અનુસાર કંપની ધારાના વહીવટી તંત્રમાં જરૂરી સલાહ સૂચનો મળી રહે એ માટે તેને સલાહકાર પંચ અથવા એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવેલી હતી, બરાબર છે. 1965માં એડવાઇઝરી કમિટી નાબૂદ કરવામાં આવી અને એની જગ્યાએ એડવાઇઝરી સલાહકાર સમિતિ છે એની રચના કરવામાં આવી, બરાબર છે. પહેલાં જે નામ હતું એ શું હતું? સલાહકાર પંચ એવું નામ હતું. પછી બન્યું સલાહકાર સમિતિ. 1965ની અંદર જે કંપની ધારામાં સુધારો થયો તો એમાં પંચ છે એ દૂર કરવામાં આવ્યું અથવા એને બંધ કરવામાં આવ્યું અને એની જગ્યાએ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી, બરાબર છે. તો આનું કામ શું છે? કેન્દ્ર સરકાર અને કંપની લો બોર્ડ છે એને સલાહ સૂચન આપવાનું. કોના સંદર્ભમાં? કંપની ધારાના સંદર્ભમાં, કંપની ધારાના સંચાલનના સંદર્ભમાં. તો આ સૂચન આપવા માટેની સમિતિ છે, બરાબર, જે કેન્દ્ર સરકાર અને કંપની લો બોર્ડને જરૂરી સલાહ સૂચનો પૂરી પાડે છે. તો એ આ પ્રકારની સમિતિ છે. પછી આવે છે અદાલતો. અદાલતોમાં 3 પ્રકારની અદાલતો છે: જિલ્લા અદાલતો, પછી હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટ્સ, બરાબર છે. તો આ બધી સત્તાઓ આ બધી અદાલતો શું કરે છે? તો કે કંપની ધારાનો સારામાં સારી રીતે વહીવટ થાય અને અસરકારક એનો અમલ થાય એ માટે થઈને એ પોતે દેખરેખ રાખે છે અને જુદા જુદા સમય અનુસાર એ પોતે પોતાના જે કહી શકાય કે હસ્તક્ષેપ પણ કરે છે, બરાબર છે. તો જુદી જુદી કંપનીઓ છે એ કંપનીમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે એને અદાલતની પરવાનગી લેવી પડે. અદાલત છે એ બધી બાબતો તપાસીને પરવાનગી આપે છે, બરાબર છે. જેમ કે કંપની કોઈ હોય એને શેર મૂડી ઘટાડવી હોય તો એને અદાલતની મંજૂરી લેવી પડતી હોય છે, બરાબર છે. પછી જોવા જઈએ તો કોઈ શેર હોલ્ડર છે એના અધિકારોનું પાલન કરવામાં ન આવતું હોય તો એ અદાલતને અરજી કરી શકે, અદાલત છે એને ન્યાય અપાવી શકે. પછી કોઈ વિજ્ઞાપન પત્ર હોય અને કોઈ કંપનીએ પોતાનું વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું હોય અને એમાં અસત્ય નિવેદનો દર્શાવ્યા હોય અને એને કારણે કોઈ છેતરાણા હોય તો એ અદાલત પાસે જઈ શકે. તો ઘણી બધી સત્તાઓ અદાલતને આપી છે અને એ સત્તાઓ દ્વારા અદાલત છે એ કંપની ધારાનું યથાયોગ્ય રીતે પાલન થાય એવા પ્રયત્નો કરે છે. અને પછી જે છે એ છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, જેને NCLT તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. કેન્દ્ર સરકાર છે અને 2002ની અંદર NCLTની સ્થાપના કરી છે, બરાબર છે. અને કંપની ધારાની જે કલમ છે 407 અને 434 સુધી એમાં એની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર છે. તો NCLT છે એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે, બરાબર. અને એનું કામ શું છે? તો કે એનું કામ છે, ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો એનું કામ બહુ સીધું સાદું, આપણે અગાઉ વાત કરી પ્રમાણે કંપની ધારાનું યથાયોગ્ય રીતે પાલન થાય એ રીતે એને ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો આ રીતે NCLT એ પણ એક પ્રકારની સંસ્થા, એજન્સી છે કે જે કંપની ધારાના વહીવટ માટે કામ કરે છે, બરાબર છે. તો એની રચના 2002માં થઈ છે, બરાબર. અને એ રીતે તમે જોવા જાઓ તો એ કંપની ધારાના વહીવટ માટેનું કામ કરે છે. તો આ જુદી જુદી સંસ્થાઓ છે એની માહિતી તમારા પ્રશ્નમાં આપવાની રહેતી હોય છે. પ્રશ્ન આવી રીતના પૂછી શકે, કંપની ધારાના વહીવટ માટેના એજન્સીઓ વર્ણવો, તો એમાં તમે આવી બધી બાબતો દર્શાવી શકો. ટોટલ 7 એજન્સીઓ તમારે દર્શાવવાની રહેતી હોય છે, ઓકે. તો આ રીતે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો તમે એમાં આવું બધું લખી શકો. થેન્ક યુ.